ઠંડી હશે તો પણ ભાવે એવી સાતમ માટેની 6 વાનગીઓ બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં દાણેદાર પોચો કંદોઈ જેવો મોહન થાળ. તો આપણે 1.5 કિલોના માપે બનાવીશું. જો તમારો મોહનથાળ પોચો ન બનતો હોય અને દાણેદાર ન બનતો હોય તો આ રીતે તમે બનાવજો. તમે બહારનો પણ ભૂલી જશો. પરફેક્ટ મોહનથાળ બને એટલા માટે અહીંયા માપ તમારે બરાબર લેવું બહુ જ જરૂરી છે. 500 ગ્રામ મેં કકરો ચણાનો લોટ એટલે કે જે કોર્સ બેસન આવે છે એ તમારે લેવાનો છે. તો એ 500 ગ્રામ, 400 ગ્રામ જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે અને 500 ગ્રામ જેટલું મેં ઘી લીધું છે. તો 500 ગ્રામ ઘી છે એ બધું આપણે નહીં વાપરીએ, થોડું બચશે એ હું તમને આગળ માપમાં જણાવીશ. હવે સૌથી પહેલાં આપણે ચણાના લોટને દાબો દેવાનો છે. એના માટે જે ઘી મેં લીધું છે એમાંથી જ 50 ગ્રામ જેટલું ઘી. અહીંયા કપનું માપ તમે લો તો 1/4 કપ જેટલું ઘી અને એટલું જ 1/4 કપ જેટલું દૂધ. અહીંયા મેં વાટકી લીધી છે તો 50 ગ્રામ જેટલું ઘી છે એ અડધી વાટકી અને એટલું જ વાટકી ભરી આપણે દૂધ લેશું. હવે બેયને મિક્સ કરી આપણે ગરમ કરવાનું છે. માત્ર ગરમ થાય એટલું જ ગરમ કરવાનું છે, ઉકાળવાનું નથી. માત્ર આ રીતે ગરમ થઈ ઘી છે એ દૂધ સાથે આ રીતે પીગળી જશે. એને ગરમ હોય ત્યારે સાઈડમાં મૂકી અને એક મોટી આ રીતે પ્લેટ લઈ લઈશું અને એમાં કકરો 500 ગ્રામ ચણાનો લોટ અને એને આ રીતે ફેલાવી દઈશું. એના પર જે આપણે ઘી અને દૂધનું મિશ્રણ રેડી કર્યું છે એ બધું જ આપણે આ રીતે રેડી દઈશું. હવે આ મિશ્રણ તમે ઉમેરો તો એ ગરમ હશે તો ગરમ લાગશે. તમે ચમચીથી પણ મિક્સ કરી શકો છો, પણ હું અડી શકું છું એટલા માટે આ રીતે જેન્ટલી આ રીતે તમને લાગે કે બહુ ગરમ નથી એ રીતે હળવા હાથે તમારે એને ટચ કરવાનું. તો એકદમ ગરમ નથી. તો આ રીતે હવે હું આ રીતે મોણ તો બધો જ ચણાનો લોટ છે એમાં તમારે ઘી અને દૂધનું આ મિશ્રણથી મોણ દેવાનું છે. લોટને ઉપર નીચે કરતા જઈ અને બધા જ લોટને એકદમ સારી રીતે મોણ લાગી જાય એ રીતે તમારે મિક્સ કરવાનું છે. તો આ રીતે એકદમ સારી રીતે મેં મોણ દઈ દીધું. હવે આ રીતે આપણે એને દાબી દઈશું અને ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. જો તમારા પાસે ટાઈમ હોય તો તમારે અહીંયા અડધો કલાક જેવું પણ તમે રેસ્ટ થવા દઈ શકો છો. તો આ રીતે દાબો દેવાથી પોચો મોહનથાળ થશે, સાથે દાણેદાર પણ થશે. તો 15 મિનિટ જેવું મેં એને રેસ્ટ થવા દીધું. 15 મિનિટ પછી આ રીતે તમારે એને થોડો છૂટો પાડી દેવાનો. આ રીતે છૂટો પડી જાય એટલે હવે ઘઉં ચાળવાનો જે ચારણો આવે એમાં આપણે ચાળીશું. તો પ્લેટ મૂકી દઈશું, ચારણો મૂકી દઈશું અને આ રીતે બધો જ દાબો દીધેલો ચણાનો લોટ છે એને આ રીતે આપણે ચાળી લેશું. તો આ રીતે દાણો પણ પડશે અને લોટ પણ ચડાઈ જશે. હવે જો તમારા પાસે ચારણો ન હોય અને તમારે આ રીતે દાણો આવો પાડવો હોય તો આ મિશ્રણને મિક્સર જારમાં ઉમેરી તો થોડું થોડું મિક્સર ઉમેરવાનું છે અને આપણે એને પલ્સ કરવાનું એટલે મિક્સર જારમાં પણ તમે દાણો પાડી શકો. મેં અહીંયા ચારણાથી આ રીતે બધો જ લોટ ચાળી અને દાણો પાડી દીધો. તો આ રીતે દાણેદાર મોહનથાળનો લોટ છે એ તમે જોઈ શકો છો તૈયાર છે. હવે આપણે મોહનથાળ બનાવીશું. મોહનથાળ બનાવવા માટે આપણે જે ઘી લીધું છે એમાંથી આપણે 200 ગ્રામ જેટલું ઘી અત્યારે ગરમ કરીશું. તો 50 ગ્રામ જેટલું મેં દાબો દેવામાં વાપર્યું. તો હવે 250 ગ્રામ જેટલું ઘી બચ્યું છે એ આપણે ધીમે ધીમે જેમ જેમ લોટ શેકાશે જરૂર લાગશે એ રીતે વાપરીશું. હવે ઘી ગરમ થઈ જાય એટલે જે આપણે મોહનથાળનો લોટ રેડી કર્યો છે એ બધો જ ઉમેરી દઈશું. અને ગેસની ફ્લેમ શરૂઆતમાં મેં અત્યારે થોડી મીડિયમ લો સાઈડ રાખી છે. પછી જેમ જેમ શેકાય એમ તમે લો ફ્લેમ કે મીડિયમ ફ્લેમ તમને જેટલી ઉતાવળ હોય એ રીતે તમે શેકી શકો. તો આ રીતે મેં લોટ અને ઘી મિક્સ કર્યું. હજી ઘીની જરૂર છે તો આપણે જે ઘી લીધું છે એમાંથી આ રીતે
70થી 80 ગ્રામ જેટલું ઘી મેં અત્યારે ઉમેર્યું. મિક્સ કરીશું એકદમ સારી રીતે અને હવે આપણે 2-3 મિનિટ જેવું એને શેકીશું. પાછું જો જરૂર લાગશે તો હજી પણ થોડો આ રીતે ઘી છે એકસાથે બધું નથી ઉમેરવાનું, થોડું થોડું કરી ઉમેરતા જવાનું છે. અને અત્યારે તમને મિશ્રણ હાર્ડ લાગશે પણ જેમ જેમ શેકાશે એમ એકદમ સોફ્ટ એવું થઈ જશે. તો હવે લોટને આ રીતે ચલાવતા રહી 5 મિનિટ જેવું હું શેકી લઈશ. 5 મિનિટ જેવું મેં એને શેકાતા લાગ્યું. હજી આપણે ઘી થોડું ઉમેરી દઈશું. તો લગભગ હવે 50 ગ્રામ જેટલું ઘી છે એ બચી ગયું. તો હવે મને નથી લાગતું કે જરૂર પડશે તો હું હવે નહીં વાપરું, પણ જો તમને જરૂર લાગે તો તમે ઘી ઉમેરી શકો છો. તો મિક્સ કરી અને હવે હું 15 મિનિટ જેવું લોટને શેકી લઈશ. અહીંયા લોટને મેં પહેલાં 5 મિનિટ જેવો શેક્યો અને હવે 15 મિનિટ. તો મીડિયમ ફ્લેમ પર તમારે 20 મિનિટ જેવું લાગશે અને સ્લો ફ્લેમ પર જો તમે લોટ શેકશો તો તમારે 30 મિનિટ જેવું લાગશે. હવે લોટને શેકાતા લગભગ બીજી 5 મિનિટ જેવું થઈ ગયું. હું એને થોડીવાર મીડિયમ થોડીવાર સ્લો એ રીતે શેકી રહી છું, એટલે મને 20 મિનિટ જેવું શેકાતા લાગશે. તો આ રીતે તો દાણો દેખાય છે પણ હલકો દાણાનો કલર લાલ થાય ત્યાં સુધી હું શેકીશ. તમારે જો એકદમ લાલ કરવો હોય તો લાલ કરી શકો. હું વધારે એટલે નથી શેકતી કે આ લોટ જો તમે વધારે બહુ શેકી લેશો તો એમાંથી ઘી છૂટું પડી જશે. એટલા માટે ઘી મોહનથાળમાં જે લોટ છે એમાંથી આપણે છૂટું નથી પાડવાનું. માત્ર જે દાણો હોય એનો કલર હલકો લાલ એવો થાય એટલે તમારે લોટને શેકવાનું બંધ કરવાનું છે. તો આ એની એક ટીપ છે. વધારે પડતો જો શેકશો અને ઘી છૂટું પડી જશે તો મોહનથાળમાં ઉપર એક લેયર ઘીનું આવશે, તો એ આમાં ન આવવું જોઈએ. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે લોટ શેકાઈ જશે એટલે આ રીતે લોટ ઢીલો થશે. તો પહેલાં તમે શેકવાનું ચાલુ કર્યું ત્યારે થોડો હાર્ડ હતો. જેમ જેમ લોટ શેકાય એમ આ રીતે ઢીલો થઈ જશે. સાથે પહેલાં કલર પીળો હતો, હવે કલર છે એ ગોલ્ડન લાલ જેવો થોડો થવા લાગ્યો છે. અને સાથે એમાં તમે દાણો આ રીતે ચેક કરશો એટલે લાલ એવો દાણો તમને દેખાશે. તો આ રીતે તમે તાવેથાથી ઉપર થોડું લેશો તો દાણો હલકો એનો લાલ કલર આવ્યો છે. અને ઘરમાં એકદમ સારી એવી લોટ સારી રીતે શેકાઈ ગયો એની સુગંધ પણ આવશે. તો હું આટલો શેકી રહી છું ચણાનો લોટ. તમારે જો હજી થોડો લાલ લોટ કરવો હોય શેકવા માટે તો હજી તમે 3-4 મિનિટ જેવું આ રીતે એને ચલાવતા રહી હલકો વધારે પણ લાલ થવા દઈ શકો છો. હવે આપણે એમાં માવો, તો તમારી પાસે જો માવો હોય તો 100 ગ્રામ જેટલો માવો, જો માવો ન હોય તો ઘરમાં રહેલી દૂધની જે મલાઈ હોય એ તમારે 1 કપ જેટલી એટલે કે 200 ગ્રામ જેટલી ઉમેરવાની છે. અહીંયા ગેસની ફ્લેમ મેં થોડીવાર માટે બંધ કરી દીધી છે. તમે જો મલાઈ ઉમેરશો અને એકદમ ગરમ હશે તો ઉભરો આવશે અને બહાર આવશે, એટલા માટે મેં થોડીવાર ગેસ બંધ કરી દીધો. એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને ઉભરા જેવું બંધ થઈ જાય એટલે ગેસની ફ્લેમ તમારે પાછી ચાલુ કરી દેવાની. તો હવે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી. તમે જોઈ શકો છો દાણેદાર પરફેક્ટ એવો આપણો આ લોટ શેકાણો છે. હવે હું એને ગેસ ચાલુ કરી અને 5 મિનિટ જેવું પાછું શેકી લઈશ. ઉપર હલકું મને ઘી દેખાવા લાગે એટલે હું એને શેકવાનું બંધ કરી અને ગેસ બંધ કરી દઈશ. તો આ રીતે ચલાવતા રહી અને મેં એને 5 મિનિટ જેવું લોટને આ રીતે શેકી લીધું. હવે જ્યારે આ 5 મિનિટમાં મલાઈ છે એમાંથી અડધો માવો થશે અને અડધું ઘી થશે, એટલે આપણે આ રેસિપીમાં 50 ગ્રામ જેટલું ઘી ઓછું લીધું છે. તો આ રીતે હલકું ઘીનું લેયર મને દેખાવા લાગ્યું. ઘી છૂટું નથી પડ્યું અને દાણો પણ એકદમ પરફેક્ટ એવો લાલ થઈ ગયો. મલાઈનો પણ માવો હવે થઈ ગયો. ગેસની આંચ બંધ કરી મિશ્રણને નીચે ઉતારી અને 1-2 મિનિટ જેવું આપણે એને ચલાવતા રહીશું. તો હું એને સાઈડમાં ચલાવતી રહીશ. સાથે સાથે આપણે ચાસણી પણ બનાવી લઈશું. ચાસણી માટે એક પેનમાં આપણે 2 કપ જેટલી ખાંડ અને 1 કપ જેટલું પાણી, તો 400 ગ્રામ ખાંડ અને 1 કપ પાણી ઉમેરી મિક્સ કરી અને આપણે એકદમ સારી રીતે ખાંડ પીગળી જાય એ રીતે તમારે એને થવા દેવાનું છે. તો ચલાવતા રહી અને ખાંડ પીગળી જાય ત્યાં સુધી હું એને થવા દઈશ. અહીંયા ગેસની ફ્લેમ મેં હાઈ રાખી અને હું ચાસણીને બીજી 5 મિનિટ જેવું પણ આ રીતે હું ચલાવતા રહી એને થવા દઈશ. તો પહેલાં
ખાંડ પીગળી ત્યાં સુધીનો ટાઈમ મેં મેઝર નથી કર્યો, પણ પછી આ રીતે ખાંડ પીગળી જાય પછી આ રીતે તમારે 5 મિનિટ પછી ચાસણીના 1-2 ટીપા મેં પ્લેટમાં લીધા તો ફેલાય છે એટલે ચાસણી નથી રેડી થઈ. આ રીતે તમે તાર ચેક કરશો તો તાર તૂટે છે, તો હજી આપણે એને 1-2 મિનિટ જેવું થવા દઈશું. તો ખાંડ પીગળ્યા પછી 5 મિનિટ જેવું થવા દીધું. હવે પાછું આપણે 2 મિનિટ જેવું, તો ટોટલ ખાંડ પીગળી જાય પછી મેં 7 મિનિટ જેવું થવા દીધું. પછી આ રીતે પ્લેટમાં ચાસણીના ટીપા લેવાના છે. આ રીતે જો ફેલાય નહીં, રેળાય નહીં, મીન્સ આપણી ચાસણી તૈયાર છે. તો આ એક રીત છે એની ચેક કરવાની. અને બીજી રીત છે તાર. એકદમ જાડો તાર થવો જોઈએ. હલકું આ રીતે તમે એને આંગળી વચ્ચે લેશો ચાસણીને, તો આ રીતે એનો થીક એવો તાર, હલકું એને ઠંડુ થવા દેશો એટલે એકદમ જાડો એવો થશે. તો આ રીતે તો ચાસણી મેં એકદમ ઓછી લીધી છે, પણ એકદમ જાડો એવો તાર હવે થઈ ગયો. ગેસની આંચ બંધ કરી દઈશું અને ચાસણીને પણ ચલાવતા રહીશું. કડાઈ ગરમ હશે એટલે એ નીચે બરાબર ચીપકી ન જાય એટલા માટે ચલાવતા રહેવાનું છે. તો બેયને મેં સાઈડમાં મૂક્યા. હવે ચોકી જે મીઠાઈની આવે છે એ મારા પાસે છે, તમે થાળીમાં પણ પાથરી શકો. ઘીથી ગ્રીસ કરી દઈશું. મેં બટર પેપર રાખ્યું છે એટલે ઇઝીલી બહાર નીકળી જાય. અને હવે કલર ઓપ્શનલ છે, તમે કેસરને વાટી પાણીમાં બોળી અને પછી એ પણ ઉમેરી શકો છો. હું કલર ક્યારેય નથી વાપરતી, પણ આજે મેં કંદોઈ જેવું કીધું છે એટલા માટે મેં થોડો અમથો જ કલર વાપર્યો છે, ઓરેન્જ ફૂડ કલર. તો વધારે પણ તમે ઉમેરી શકો છો, મેં હલકો જ ઉમેર્યો છે. અને જે મોહનથાળનો લોટ છે એમાં ચાસણી ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે 1 ટીસ્પૂન એલચીનો પાવડર, તો તમને જો વધારે ફ્લેવર ભાવે તો તમે વધારે પણ ઉમેરી શકો છો. હું 1 ટીસ્પૂન જેટલો જ અહીંયા ઉમેરી દઈશ. તો હવે મોહનથાળને આ રીતે 1-2 મિનિટ જેવું તમે ચલાવશો એટલે આ રીતે ઘટ એવું થીક થવા લાગશે. હવે જે ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં આપણે આ રીતે બધો જ મોહનથાળ રેડી દઈશું. અને આ રીતે તમારે એને સેટ કરવાનો છે હલકો આ રીતે. અને આપણે એને 4 થી 5 કલાક માટે સેટ થવા દઈશું. તો નોર્મલ રૂમ ટેમ્પરેચર પર તમારે 4-5 કલાક જેવો એને રહેવા દેવાનો છે. 4-5 કલાક પછી આ રીતે એકદમ સારી રીતે મોહનથાળ સેટ થઈ ગયો. તમે જો રાત્રે બનાવી અને સવારે પણ આ રીતે સવાર સુધી પણ સેટ થવા દઈ શકો છો. મોહનથાળને આ રીતે ડીમોલ્ડ કરી દઈશું અને પછી આપણે એના પીસીસ કરી લઈશું. હવે અહીંયા પીસીસ તમારે કેવા નાના મોટા કરવા છે, તો જે દુકાનમાં બહાર તમે મોહનથાળ લેતા હોય તો એ મોહનથાળના પીસીસ એકદમ નાના નાના હોય છે, તો તમે એવા પણ કરી શકો. હું અહીંયા મોટા મોટા જ એના પીસીસ કરી રહી છું. તો આ રીતે મોહનથાળના પીસીસ મેં કટ કરી રેડી કરી લીધા. બદામ, પિસ્તા અને કેસરથી આપણે એને ગાર્નિશ કરી દઈશું. તમે એકલી બદામથી પણ એને ગાર્નિશ કરી શકો છો. તો એકદમ પરફેક્ટ એવો સોફ્ટ એવો આપણો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો. માવાવાળો આ મોહનથાળ છે એટલે 1 વીક સુધી તમે એને આપણે શેક્યો છે બરાબર, એટલે એને સ્ટોર કરી શકો છો. એકદમ દાણેદાર પોચો, તો આ રીતે તમે સાઈડમાંથી જોઈ શકો છો, એમાં એકદમ સારો એવો દાણો પડ્યો છે. અને આ રીતે તમે એને ખાશો તો મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો પોચો આપણો મોહનથાળ બની તૈયાર થઈ ગયો. તો એકવાર કંદોઈ સ્ટાઇલથી આ રીતે તમે કિલો ઉપર મોહનથાળની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. બીજી રેસિપી ફરસાણની રેસિપી. તો બાજરીના વડા, ફૂલેલા સોફ્ટ અને પરફેક્ટ એવા બાજરીના વડા બનાવીશું. તો ચાલો બનાવીએ. એકવાર બનાવી 2-3 દિવસ સુધી ખવાય એવા ક્રિસ્પી ફૂલેલા અને અંદરથી સોફ્ટ એવા મેથી બાજરીના વડા. ટ્રાવેલિંગ કરવાના હોય કે સાતમ સ્પેશિયલ તમે આ એકવાર વડા બનાવી 2-3 દિવસ સુધી ખાઈ શકો.
તો આ ટ્રીક છે એમાં એક પેન લઈ લઈશું અને એમાં આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ. આ રેસિપીમાં તમે લસણ ન ખાતા હોય તો માત્ર આદુ મરચાંની પેસ્ટ તમારે ઉમેરવાની છે. લસણ જો ખાતા હોય તો ઉમેરજો, આનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. થોડું આ રીતે પાણી ડ્રાય થાય એટલે તમારે મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ જેવું ચલાવતા રહી આ રીતે પેસ્ટને સાતળી લેવાની. જેટલા તીખાશ વધારે હશે, જેટલો આ મસાલો વધારે હશે, એટલા જ વડા તમારા ખાવામાં સારા બનશે. હવે 2.5 થી 3 કપ જેટલા મેથીના પાન. મેથીને તમારે આ રીતે સાફ કરી એકદમ સારી રીતે પાણીમાં ધોઈ અને એકદમ નિતારી અને ઉમેરવાની છે. અને આપણે મેથીને 2 મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી તમારે મીડિયમ હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે. આ ટીપથી આ રીતે આદુ મરચાં અને મેથીને તમે થોડા તેલમાં સાતળશો એટલે વડા તમારા 2-3 દિવસ સુધી ખરાબ નહીં થાય અને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જાઓ તો પણ સારા રહેશે. તો આ રીતે 2 થી 3 મિનિટ જેવું મેં સાતળી લીધું. હવે ગેસની આંચ બંધ કરી અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે સાઈડમાં મૂકીશું. હવે આપણે મેથીના વડાનો લોટ રેડી કરીશું. એક બાઉલમાં 2 કપ બાજરીનો લોટ. તમે કોઈ વાટકીના માપથી પણ લઈ શકો છો. આ રીતે મેં લગભગ 150 ગ્રામ જેટલો બાજરીનો લોટ, એમાં 2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ અને 2 ટેબલસ્પૂન રવો ઉમેરી દઈશું. એનાથી ક્રિસ્પી થશે, બહુ સારા એવા ટેસ્ટી લાગશે. ઘઉંનો લોટ તમે આ રેસિપીમાં સ્કીપ પણ કરી શકો છો. હવે 3 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. આ રેસિપીમાં તલનું પ્રમાણ વધારે રાખશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. આપણે બહારની સાઈડ પણ તલને લગાવી અને ફ્રાય કરીશું. 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન જેટલી વરિયાળી, એને પણ થોડી મસળી આ રીતે મેં ઉમેરી દીધી. હવે 2 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ આપી દઈશું અને થોડા આપણે એમાં મસાલા કરી લઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર. મેં લીલું મરચું વધારે લીધું છે એટલે લાલ મરચું ઓછું લઈ રહી છું. 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને આપણે બધી સામગ્રીઓને આ રીતે પહેલાં મિક્સ કરી દઈશું. તો કોરી સામગ્રીઓ જ આપણે પહેલાં આ રીતે મિક્સ કરી દેવાની છે. તો આ રીતે મસાલા લોટ સાથે મિક્સ થઈ જશે અને તેલનું મોણ પણ દેવાઈ જશે એટલે વડા આપણા છે એકદમ સોફ્ટ એવા બનશે. તો આ રીતે તમે જોઈ શકો છો મોણ સારી રીતે દેવાઈ ગયું. હવે વચ્ચે આપણે આ રીતે ખાડો કરી લઈશું. આ રીતે ખાડો કરી લ્યો એટલે આપણે એમાં 1/2 કપ દહીં થોડું ખાટું હોય એવું લેવું જરૂરી છે. અને એમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલો ખમણેલો ગોળ ઉમેરી દઈશું અને દહીં સાથે ગોળને એકદમ સારી રીતે મિક્સ કરી ગોળને પીગળવા દઈશું. આ રીતે મેં ચમચીના મદદથી મેશ કરી ગોળને એકદમ સારી રીતે પીગાળી દીધો. હવે આપણે એમાં 2 મોટી ચપટી જેટલા ખાવાના સોડા, તમે 1/4 ટીસ્પૂન જેટલા પણ ખાવાના સોડા ઉમેરી શકો છો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે દહીં સાથે. અને હવે જે આદુ મરચાં અને મેથીનું મિશ્રણ છે એ આપણે ઉમેરી દઈશું દહીં પર અને પછી બધી સામગ્રીઓને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે. હવે અહીંયા આ રીતે તમે મિક્સ કરશો એટલે મોસ્ટલી લોટમાં બાઇન્ડિંગ આવી જશે, પણ આ લોટ આપણને થોડો સોફ્ટ જોશે એટલે તમારે એમાં થોડું જરૂર લાગે તો પાણી કે પછી તમારા પાસે છાશ પડી હોય તો 2-3 ટેબલસ્પૂન જેટલી છાશ તમારે આ રીતે છાંટી અને લોટ છે એ સોફ્ટ એવો બાંધી રેડી કરી લેવાનો છે. બહુ વધારે પડતો સોફ્ટ નથી કરવાનો, તમે એને હાથમાં થાપી શકો એ રીતે. તો આ વડા છે બહુ ઇઝી એવા બનાવવાનું છે. બહુ સરળતાથી તમે આ મેથી બાજરીના વડા બનાવી શકો. એકદમ સારી રીતે લોટને મેં મસળી લીધો. મને જરૂર લાગી એટલી મેં છાશ ઉમેરી. લગભગ મેં અહીંયા 3 થી 4 ટેબલસ્પૂન જેટલી છાશ ઉમેરી લોટને ખૂબ જ સારી રીતે મસળી રેડી કરી લીધો. લોટને હવે આપણે ઢાંકી 1 કલાક જેવું સાઈડમાં મૂકીશું. જો તમારા પાસે ટાઈમ ન હોય તો 10 થી 15 મિનિટ જેવું તમે રેસ્ટ થવા દો તો પણ ચાલે, પણ જો ટાઈમ હોય તો સારા એવા ટેસ્ટ માટે તમારે 1-2 કલાક જેવું એને રેસ્ટ થવા દેવાનું.
લોટ છે એ આવો હોવો જોઈએ, ના ચીપકવો પણ જોઈએ અને ના બહુ કડક પણ હોવો જોઈએ, તો એ ધ્યાન રાખવાનું છે. હથેળીઓ પર મેં તેલ લગાવી દીધું છે અને એમાંથી નાનો એવો લુવો લઈ લઈશું. નાનો એવો ગોળો લેવાનો છે. હલકો આપણે એને પ્રેસ કરી કિનારીઓથી લઈ બધી એક સરખી જગ્યા પર ફ્લેટ રાખીશું. બહુ વધારે જાડું પણ નહીં, બહુ પાતળું પણ નહીં, એવું આપણે એને થાપી દઈશું અને ઉપરની સાઈડ તલ લગાવી દઈશું. એ જ રીતે આપણે બીજા 6થી 7 વડા આ રીતે રેડી કરી લઈશું. તો આ રીતે નાનો એવો લુવો લઈ તમારે એનો ગોળો કરી લેવાનો છે અને પછી હલકો તમારે એને પ્રેસ કરવાનું છે. આ રીતે પ્રેસ કરી લો એટલે ઉપરની સાઈડ તલ લગાવી દેવાના છે અને આ રીતે આપણે 6થી 7 રેડી કરી અને એને ફ્રાય કરીશું. હથેળીઓ પર તેલ લગાવેલું હશે એટલે ઇઝીલી આ રીતે નીકળી આવશે અને હાથ પર ચીપકશે પણ નહીં. આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે મેં એક વડું તમારે આ રીતે ઉમેરી પછી આ રીતે જેટલા આવે એટલા તમારે એકસાથે ઉમેરી દેવાના છે અને મીડિયમ ફ્લેમ પર તમારે ફૂલે અને બહારથી ક્રિસ્પી હલકો ગોલ્ડન કલર થાય એ રીતે ફ્રાય કરવાનું છે. તો તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને પછી જ વડા તમારે ઉમેરવાના છે. લગભગ 1થી 1.5 મિનિટ જેવું ફ્રાય કરી મેં એની સાઈડ ચેન્જ કરી, પાછું મેં 1થી 1.5 મિનિટ જેવું ફ્રાય કરી સાઈડ ચેન્જ કરી લીધી. બે સાઈડથી આ રીતે ફૂલી જશે, સાથે હલકો આવો ગોલ્ડન કલર આવી જાય એટલે હું એને બહાર કાઢી લઈશ અને એ જ રીતે આપણે બીજા બધા વડા પણ આ રીતે ઉમેરતા જઈશું અને બે સાઈડથી આપણે એને ફેરવી ફ્રાય કરી અને તમે જોઈ શકો છો ફૂલી જશે. પહેલાં આપણે એકદમ ફ્લેટ એવા કર્યા હતા, આ થોડા ફૂલી જશે આ રીતે અને તૈયાર છે. આપણે એને બહાર કાઢી લઈશું. બહુ ક્રિસ્પી એવા બહારથી, અંદરથી બહુ ટેસ્ટી એવા લાગે છે. મસાલો જેટલો ટેસ્ટી હશે એટલા જ વડા તમારા ખાવામાં સારા લાગશે. તો આ રીતે મેં બધા જ વડા ફ્રાય કરી રેડી કરી લીધા. ગરમા ગરમ વડાને તમે દહીં સાથે કે ચટણી સાથે સર્વ કરો. તો આ વડા ગરમ ગરમ ખાવાના તો તમને બહુ જ ટેસ્ટી લાગશે, પણ જો આ વડા તમારે ઠંડા ખાવા હોય તો ઠંડા કરી અને પછી દહીં સાથે સર્વ કરશો કે લીલી ચટણી સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે. આ વડા તમે જો સાતમ સ્પેશિયલ કે ટ્રાવેલિંગ માટે બનાવતા હોય તો વડાને ઠંડા કરી પછી સ્ટોર કરવાના છે. 2-3 દિવસ સુધી તમે એને ખાઈ શકશો. આપણે આ ટ્રીકથી બનાવ્યા છે એટલે વડા તમારા બગડશે પણ નહીં. આ વડા બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ, થોડા જાળીદાર એવા બનશે. હું એને અત્યારે તરત જ બનાવી અને સર્વ કરી રહી છું. જો તમારા વડા બાજરી મેથીના બરાબર ન બનતા હોય તો આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે એકવાર બનાવજો, તમને બહુ જ ભાવશે અને આ જ રીતે તમે હંમેશા બનાવશો. ત્રીજી રેસિપી મેથીના થેપલા અને સાથે લસણની ચટણી. તો આ થેપલા સાથે તમારે શાક ન બનાવવું હોય તો લસણની ચટણી સાથે પણ બનાવી શકો છો. સાતમ માટે કે સફર માટે 1 અઠવાડિયા સુધી ખવાય એવા પોચા ટિપ્સ અને ટ્રિક્સ સાથે મેથીના થેપલા બનાવીશું. જો તમારા થેપલા ચવડ થઈ જતા હોય કે બરાબર ન બનતા હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. સાથે કાઠિયાવાડી લસણની ચટણી બનાવીશું. તો આપણે પહેલાં મેથીના પાન, તો મેં એક મેથીનો પૂળો લઈ એને બરાબર આ રીતે સાફ કરી લીધો. તો મોટા ડાળખા હોય એ કાઢી લેવાના, નાના નાના ડાળખા રહે એ રીતે મેં એને સાફ કરી લીધો. મેથીના પાનને 2-3 પાણીથી ધોઈ આ રીતે પાનને તમારે પાણીમાં જ રાખવાનું, એટલે પાનમાં જે માટીનો ભાગ હોય એ આ રીતે પાણીમાં નીકળી જશે. પાછા એક પાણીથી ધોઈ મેં મેથીના પાનને બિલકુલ નિતારી દીધા. તો અહીંયા મેથીમાં માટીનું પ્રમાણ વધારે હોય એટલે તમારે બહુ ધ્યાન રાખીને એને ધોઈને જ લેવાની. આ રીતે મેથીને રફલી ચોપ કરીશું, તો એકદમ ઝીણી ઝીણી નહીં, થોડા મોટા નાના પાન રહે એ રીતે તમારે એને કટ કરી લેવાની છે. મેથી ચોપ થઈ જાય એટલે 4થી 5 લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવી લઈશું. તીખા લીલા મરચાં લીધા છે, તીખાશ તમને જોવે એ રીતે પેસ્ટ તમારે બનાવવાની છે. હવે 1.5 ટેબલસ્પૂન જેટલું મેં તેલ ગરમ કર્યું છે અને એમાં આપણે બનાવેલી પેસ્ટ ઉમેરી અને આપણે એને 1 મિનિટ જેવી સાતળી લઈશું.
તો ટીપ નંબર 1, આદુ મરચાં અને મેથીને તમારે સાતળીને લેવાના, એટલે થેપલાની લાઈફ વધી જશે. 1 મિનિટ જેવું મેં મીડિયમ ફ્લેમ પર સાતળ્યું. હવે ગેસની ફ્લેમ હાઈ કરી અને 2 કપ મેથીના પાન ઉમેરી દેશું અને ચલાવતા રહી 2-3 મિનિટ માટે. હાઈ ફ્લેમ રાખશો એટલે મેથીમાંથી પાણી બહુ નહીં છૂટે અને મેથી છે એ થોડી ક્રિસ્પી પણ થઈ જશે. તો આ રીતે ચલાવતા રહી હું હાઈ ફ્લેમ પર 3 મિનિટ જેવું મેં થવા દીધું. થોડું પાણી થાય તો તમારે એકદમ એને ડ્રાય થવા દેવાનું છે. તો આ રીતે 3 મિનિટ પછી એકદમ સારી રીતે મેથી થઈ ગઈ. ગેસની આંચ બંધ કરી અને આ મિશ્રણને આપણે ઠંડુ કરીશું. હવે થેપલાના લોટ માટે 2 કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ સાથે આપણે 1/4 કપ જેટલો બેસન ચણાનો લોટ ઉમેરી દઈશું. 1 ટેબલસ્પૂન વરિયાળી મેં મોટી લીધી છે, તમે ઝીણી પણ વરિયાળી લઈ શકો. 1 ટીસ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દેશું. સાથે સફેદ તલ 2-3 ટેબલસ્પૂન જેટલા કે તમને જોવે એ રીતે તમારે સફેદ તલ ઉમેરી દેવાના. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2-3 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી, તો સૂકી લીલી મેથીને કસૂરી મેથી કહેવાય, તો એ ઉમેરી દીધી. 2 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, કાશ્મીરી કે રેગ્યુલર તીખું જોવે એ રીતે, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 2-3 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને આ રીતે મસળી એકદમ સારી રીતે તમારે મિક્સ કરી દેવાનું છે. સૂકા ઇન્ગ્રેડિયન્ટ અને તેલ તમારે આ રીતે લોટ સાથે પહેલાં મિક્સ કરી દેવાનું. એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું. હવે મેથી અને આદુ મરચાં જે સાતળીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. સાથે 3 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરી દઈશું. દહીંથી થેપલા બહુ સોફ્ટ એવા થશે અને એકદમ સારી રીતે પાછું આપણે દહીં, મેથી અને આ રીતે લોટ સાથે તમારે મિક્સ કરવાનું છે. અહીંયા મેથીને તમારે મસળી આ રીતે બધા લોટ સાથે મિક્સ કરવાની છે, નહીં તો અમુક થેપલામાં બહુ મેથી આવશે અને અમુક થેપલામાં બિલકુલ નહીં આવે. તો આ રીતે છૂટી કરી મેં લોટ સાથે મિક્સ કરી દીધું. હવે આપણે એકદમ ગરમ પાણી, મેં તપેલીમાં ગરમ પાણી કરી અને કપથી મેજર કરી આ રીતે એકદમ ગરમ પાણી લીધું છે. લોટ આપણે ગરમ પાણીથી બાંધીશું, તો આ પણ એક ટીપ છે. તો અહીંયા થોડું કરી ચમચીથી તમારે મિક્સ કરવાનું છે. પાણી ગરમ હશે એટલે તમે લોટને હાથ નહીં લગાવી શકો. એટલે આ રીતે તમારે પહેલાં 1/4 કપ જેટલું આ રીતે પાણી ઉમેરી દેવાનું અને પછી તમને લાગે કે થોડો હાથ લગાવી શકો એટલે હાથ લગાવી અને તમારે લોટ આ રીતે બાંધી લેવાનો. તો આટલા માટે મને 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. 1/4 કપ જેટલું પાણી બચી ગયું છે. આ રીતે હાથ લગાવાય પછી તમારે લોટને આ રીતે મસળી બાંધી લેવાનો છે. એકદમ સોફ્ટ એવો લોટ બંધાશે. તો આ રીતે વણતા ટાઈમે ચીપકશે નહીં, પણ એકદમ સોફ્ટ રહે એવો લોટ મેં બાંધી લીધો. થોડા તેલથી મસળી ઢાંકી 5 મિનિટ જેવું આપણે એને રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈશું. એના માટે એક લસણનો ગાંઠિયો, 20-25 લસણની કળીઓ, 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ટીસ્પૂન જેટલી ખાંડ કે સાકર ઉમેરી અને આપણે પેસ્ટ વાટી લઈશું. તો આ રીતે પેસ્ટ વાટી મેં રેડી કરી લીધી. તો પેસ્ટ આપણી તૈયાર છે. પછી આપણે લસણની ચટણીનો વઘાર કરીશું. એ પહેલાં થેપલાના લોટને રેસ્ટ થતાં 5-1 મિનિટ જેવું થઈ ગયું અને થોડો આ રીતે લોટ તમે જોઈ શકો છો. આપણે લોટને હવે મસળવાનો નથી, આપણે એમાંથી એક સરખા, તો નાના થેપલા બનાવશો તો 18 જેટલા, નહીં તો મોટા બનાવશો તો 15 જેટલા થેપલા તમારા બનશે. એક મેં લોટમાંથી લુઓ બનાવી લીધો. તમે જોઈ શકો છો લોટ અહીંયા એકદમ સોફ્ટ છે. થેપલા સોફ્ટ બનાવવાની ટ્રીક એ પણ છે, લોટ પણ સોફ્ટ હોવો જરૂરી છે. અહીંયા લોટ તમારો સોફ્ટ હશે પણ ચીપકશે નહીં અને સાથે એકદમ પાતળું એવું થેપલું તમારે વણવાનું છે. તો આવું એ જ રીતે હું તમને બીજું પણ બતાવી દઈશ. અહીંયા થેપલા શેકો ત્યારે સાથે 5-6 થેપલા તમારે વણીને રાખવાના, એટલે થેપલા પણ તમારા એકદમ પરફેક્ટ એવા શેકાશે. તો પાતળા બને એવા અને આવા મેં થેપલા વણી રેડી કરી લીધા. હવે થેપલાને શેકવા માટે તવો મેં ગરમ કરી લીધો. થેપલાનો જે ઉપરનો ભાગ હોય એ પહેલાં મેં ઉમેર્યો. 20 સેકન્ડ જેવો શેકી સાઈડ ચેન્જ કરી લઈશું. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ હાઈ, ના સ્લો ના મીડિયમ હાઈથી હાઈ સાઈડ રાખવાની છે. જે ભાગ શેકાઈ ગયો એના પર તેલ લગાવી અને પછી આ રીતે સાઈડ ચેન્જ કરી અને પછી આ રીતે મેં બીજી સાઈડથી પણ આ રીતે પ્રેસ બિલકુલ નથી કરવાનું, હલકું તમારે એને પ્રેસ કરી આ રીતે બે સાઈડથી શેકાઈ જાય એટલે થેપલું લઈ લેવાનું છે.
તો આ રીતે મેં થેપલું બીજું પણ ઉમેરી દીધું, કાચું પાકું થોડું જ શેકાવા દીધું, તેલ લગાવી દીધું, સાઈડ ચેન્જ કરી લઈશું, બીજી સાઈડ પણ તેલ આ રીતે લગાવી દઈશું. તેલ થોડું વધારે પણ લગાવી શકો, ઘી પણ વાપરી શકો. અને પ્રેસ બિલકુલ નથી કરવાનું, હલકું હલકું તમારે એને શેકાવા દેવાનું છે. જો પ્રેસ કરશો તો ચવડ પરાઠા જેવું થેપલું તમારું થઈ જશે. હજુ એક બતાવી દઈશ. તો મેં જે ભાગ ઉપરની સાઈડ વણ્યો એ ભાગ નીચે રાખ્યો, ગેસની ફ્લેમ હાઈ સાઈડ રાખી છે. 15 સેકન્ડ થઈ એટલે મેં સાઈડ ચેન્જ કરી લીધી અને હવે આ ઉપરના ભાગમાં થોડું અમથું અડધી ટીસ્પૂન જેટલું તેલ લઈ સરખું આ રીતે ફેલાવી દેવાનું. તરત જ સાઈડ ચેન્જ કરી લેવાની, તેલ જેવું લગાવાઈ જાય એટલે, અને બીજી સાઈડ પણ તેલ લગાવી તરત જ સાઈડ ચેન્જ કરવાનું. હવે પ્રેસ નથી કરવાનું, હલકું હલકું બે સાઈડથી આવી ડિઝાઇન આવી જાય એટલે તમારે એને કાઢી લેવાનું છે. એ જ રીતે બીજા બધા થેપલા પણ આપણે રેડી કરી લઈશું. હવે લસણની ચટણીનો વઘાર કરી લઈશું. એના માટે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તમે અહીંયા 1/4 કપ જેટલું પણ તેલ લઈ શકો. હલકું ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 15 થી 20 ચોપ કરેલી લસણની કળીઓ અને એક મોળું લીલું મરચું આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી ઉમેરી દઈશું અને 1 મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું. આ લસણની ચટણી પણ તમે એકવાર બનાવી અને 1 વીક સુધી ખાઈ શકો. જેવું આ રીતે સતળાઈ જાય લસણ અને લીલું મરચું એટલે વાટેલી પેસ્ટ છે એ ઉમેરી દેવાની છે. ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. તો જ્યારે તમે લસણવાળું વાટેલું મરચું ઉમેરો ત્યારે એકદમ સ્લો ફ્લેમ પર તમારે એને થવા દેવાની છે. આ રીતે લસણની ચટણીને ખૂબ જ સારી રીતે સાતળવાની છે. તેલનું પ્રમાણ વધારે ન વાપરવું પડે એટલા માટે મેં થોડું પાણી આ રીતે ઉમેરી દીધું અને પાછું આપણે તેલ અલગ થાય એ રીતે સ્લો ફ્લેમ પર ચટણીને સાતળી લઈશું. તો અહીંયા પાણીનું પ્રમાણ તમે 4-5 ટેબલસ્પૂન જેટલું થોડું થોડું કરી ઉમેરી દેવાનું છે અને અહીંયા લસણની ચટણીમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી હું એને સાતળી લઈશ. તો આ રીતે તેલ અલગ થવા લાગ્યું છે. એકદમ સારી રીતે લસણની ચટણી કચાશ બિલકુલ ન રહે એ રીતે મેં સાતળી લીધી. આ રેસિપીમાં તમારે તેલનું પ્રમાણ વધારે જોવે તો અત્યારે પણ ઉમેરી શકો. રેફ્રિજરેટરમાં તમે એને ઓછા તેલમાં સ્ટોર કરી શકો છો, પણ જો બહાર સ્ટોર કરવી હોય તો તમારે તેલનું પ્રમાણ વધારે રાખવાનું. લાસ્ટમાં થોડા લીંબુના રસના ટીપા ઉમેરી દઈશું. આપણે ગળપણ પણ ઉમેર્યું છે તો એ રીતે, અને ગેસની આંચ બંધ કરી દઈશું. આ રીતે તેલ અલગ થઈ જાય એટલે ટેસ્ટી એવી લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ. તો આપણા થેપલા પણ તૈયાર છે, લસણની ચટણી પણ તૈયાર છે. તો લસણની ચટણી પણ 1 વીક સુધી તમે સ્ટોર કરી શકો, સાથે થેપલા પણ તમે સ્ટોર કરી શકો. તો સફર કરવાના હોય કે સાતમ કરવાના હોય, થેપલાને બનાવી એકદમ ઠંડા કરી દેવાના. ઠંડા થઈ જાય પછી તમે કેસરોલ કે ઝીપલોક બેગમાં કે ટિશ્યુ પેપરમાં ભરી અને ટ્રાવેલિંગમાં કે પછી સાતમ માટે તમે ખાઈ શકો. એકદમ પોચા રૂ જેવા સોફ્ટ અને બહુ જ ટેસ્ટી એવા થેપલા બન્યા છે. તો આ રીતે તમે મેથીના થેપલા એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસિપી કેવી લાગી. ચોથી રેસિપી શાકની રેસિપી. તો ભરેલો ભીંડો તમે બનાવતા હશો. આજે આપણે ભરવાની ઝંઝટ વગર સિમ્પલ પણ ખૂબ જ ટેસ્ટી એવો ભીંડો બીજા દિવસે પણ તમે ખાઈ શકો એટલો ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલો ભીંડો લીધો છે. તમારે વધુ ઓછો જેટલો જે રીતે ખવાતો હોય એ રીતે તમે લઈ શકો છો. તો ભીંડાને મેં સારી રીતે ધોઈ અને કોરો કરી લીધો છે અને પછી આ રીતે રૂમાલમાં રાખ્યો છે. એટલે આ ટીપથી તમારું ભીંડાનું શાક છે એ ચીકણું નહીં થાય. તો ભીંડા આ રીતે તમારે કુમળો અને નાનો નાનો હોય એવો લેવાનો. બિયા બહુ ન હોય એવો ભીંડો લેશો તો શાક તમારું બહુ સારું એવું થશે. તો આ રીતે ભીંડો ડ્રાય થઈ જાય એટલે ઉપર નીચેનો ભાગ આ રીતે કટ કરી લઈશું. તો આ રીતે બધા જ ભીંડાનો હું કટ કરી રેડી કરી લઈશ. તો આ રીતે ભીંડા તૈયાર છે. હવે આપણે એને વચ્ચેથી કટ નથી કરવાનું, એના જગ્યાએ નાની નાની શીંગ હોય ભીંડાની એટલે તમારે એને વચ્ચેથી આ રીતે ભાગ કરી અને 2 ભાગ કરી લેવાના છે. તો આ રીતે હું બધા જ ભીંડાને કટ કરી રેડી કરી લઈશ. હવે આપણે ભીંડાના શાકનો વઘાર કરીશું.
તો પહેલાં આપણે ભીંડાને સાતળવાનો છે. તો કડાઈમાં 3થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તો અહીંયા તેલ થોડું વધારે લેવાનું, શાક સારું બનશે. તેલ ગરમ થઈ ગયું. તેલ આ રીતે ગરમ થઈ જાય એટલે ભીંડા જે કટ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને આપણે એને 6થી 7 મિનિટ માટે સાતળવાનો છે. તો આ રીતે ભીંડો ઉમેરી તમારે મિક્સ કરવાનું, 2 મિનિટ જેવું થવા દેવાનું. પાછું તમારે એને મિક્સ કરી અને 6થી 7 મિનિટ, તો ભીંડાની ક્વોન્ટિટી વધારે હોય તો 10 મિનિટ જેવું પણ લાગશે. તો ઢાંક્યા વગર હું એને સાતળીશ. એ સાતળાય ત્યાં સુધીમાં આપણે ભીંડો ભરવાના નથી, પણ મસાલો આપણે રેડી કરીશું. એના માટે ખાયણી દસ્તામાં 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા, તો શિંગદાણાને આ રીતે પહેલાં હું વાટી લઈશ. તો આ રીતે શિંગદાણા થોડા વટાઈ ગયા. હવે આપણે એમાં 4થી 5 ટેબલસ્પૂન જેટલા ગાંઠિયા, અહીંયા ગાંઠિયા ન હોય તો શેકેલો ચણાનો લોટ પણ વાપરી શકો છો. મારા પાસે છે એટલે હું એ વાપરી રહી છું. એને પણ થોડું આપણે વાટી લઈશું. તો બધું અધકચરું વાટીશું. સાથે 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, એને પણ અધકચરા જેવા મેં વાટી લીધા અને આપણે એને એક બાઉલમાં આ રીતે કાઢી લઈશું. હવે એ જ ખાયણી દસ્તામાં આપણે લસણની ચટણી વાટવાની છે. તો કાઠિયાવાડી રીતે હું બનાવી રહી છું. તો 6થી 7 કળીઓ, મોટી હોય તો 6થી 7, નાની હોય તો 10થી 12 લસણની કળીઓ લેવાની. સાથે એમાં 2 ટીસ્પૂન લાલ મરચું, તીખાશ તમને જોવે એ રીતે ઉમેરી અને આપણે એની ચટણી વાટી લઈશું. તો આ રીતે મેં લસણવાળું મરચું રેડી કરી લીધું અને આ રીતે આપણે ચટણીને લઈ અને જે મિક્સર આપણે અધકચરું વાટ્યું છે એમાં ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલો આપણે આમચૂર પાવડર, તમે અહીંયા લીંબુનો રસ પણ વાપરી શકો છો. સાથે અડધો કપ જેટલા લીલા ધાણા, સૂકા મસાલા ઉમેરી દઈશું. 1 ટીસ્પૂનથી 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, તો આપણે લસણની ચટણી પણ ઉમેરી છે તો એ પ્રમાણે બેલેન્સ કરવાનું. અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, સાથે 1 ટીસ્પૂન જેટલું મીઠું, ભીંડાના ભાગનું પણ ઉમેરવાનું છે તો એ રીતે આપણે ઉમેરી દઈશું. અને લાસ્ટમાં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું. 2થી 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી દઈશું. તો એકદમ મસળી અને આ રીતે મેં મિક્સ કરી દીધો. આ મસાલો તૈયાર છે. હવે આપણે ભીંડાની શીંગ જે સાતળી છે એને સતળાતા લગભગ 8 મિનિટ જેવું થઈ ગયું. જો તમને લાગે કે ભીંડો કાચો રહ્યો છે તો તમે થોડું વધારે પણ એને સાતળવા દઈ શકો છો. તો આ રીતે હવે ભીંડો એકદમ સારી રીતે સતળાઈ જાય પછી જ આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ ઉમેરી દઈશું. તો આ રીતે બધો જ મસાલો હું ઉમેરી દઈ રહી છું અને આ રીતે તમે મસાલો ઉમેરો એટલે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું. અને આ રીતે હવે આપણે એને 3થી 4 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળીશું. અહીંયા તમને લાગે કે તેલની જરૂર છે તો તમે ઉમેરી શકો છો. હવે હું તેલ નથી ઉમેરી રહી. તો ખુલ્લું જ આપણે થવા દઈશું. તમારે ઢાંકીને થવા દેવું હોય તો 2થી 3 મિનિટ જેવું થવા દેવાનું. તો હવે લગભગ 4 મિનિટ પછી જે કચાશ હોય લસણવાળા મરચાંની એ વહી ગઈ અને શાક આપણું બનીને તૈયાર થઈ ગયું. ઉપરથી લીલા ધાણા ઉમેરીશું અને ટેસ્ટી એવું ભર્યા વગર ભીંડાનું શાક. તો સેમ ભરેલો ભીંડો હોય એવું ટેસ્ટી લાગશે, પણ ભરવાની ઝંઝટ નથી અને બહુ ટેસ્ટી એવું આ શાક બનીને તૈયાર છે. તો જો તમે અહીંયા ભર્યા વગર આવા ભીંડાનું શાક બનાવ્યું ન હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો. તમે વારંવાર આ જ રીતે બનાવશો અને હા, ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. ગરમા ગરમ રોટલી કે રોટલા સાથે તમે એને સર્વ કરો. 5મી રેસીપી પાત્રા બાઇટ્સ. માત્ર 20થી 25 મિનિટમાં બની જાય એવા નવી રીતે પાત્રા. તો
વીટા વાળવાની ઝંઝટ કે નસો કાઢવાની ઝંઝટ વગરના એકદમ ઇઝી રીતે ટેસ્ટી એવા આવા પાત્રા બનાવશો તો બીજી બધી રીત ભૂલી જશો. તો એના માટે મેં અહીંયા 10 જેટલા અળવીના પાન, તો જે પાત્રા બનાવવાના માટેના પાન હોય એ મેં 10 જેટલા, કુમળા હોય એવા પાન લેવાના, બહુ નાના હોય તો 15 જેટલા લેવાના, મેં 10 લીધા છે. એના જે મોટા દાંડલા હોય એ આપણે આ રીતે કટ કરી લઈશું. તો આ રીતે 10 પાન થયા. હવે જો તમને લાગે કે જે બહુ મોટા પાન હોય એને આ રીતે તમારે ભેગા કરી દેવાના 3 થી 4 જેટલા, અને તમારે જે એનો જાડો નસનો ભાગ હોય એ આ રીતે ઇઝીલી કટ કરી નાખવાનો. તો તમારે નસો કાઢવી નહીં પડે, આપણે કટ કરી અને સાઈડમાં મૂકી દઈશું. તો આ રીતે જો તમને લાગે કે બહુ મોટી નસો છે તો આ રીતે પાન સાથે જ તમારે એને કટ કરી લેવાની. હવે આપણે એનો આ રીતે રોલ વાળી લઈશું. તો આ રીતે રોલ વાળી અને હવે પાતળા પાતળા એના સ્લાઈસ કરી લઈશું. તો આ રીતે તો આપણે અહીંયા કુમળા પાન લીધા છે એટલે એની નસો બહુ જાડી ન હોય. જો તમારા પાન બહુ જાડા હોય તો તમારે નસનો ભાગ હોય એ સીધો પાન સાથે કટ કરીને જ કાઢી લેવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો પાતળી પાતળી નસો છે તો માત્ર જે મોટી નસ હોય એ જ કાઢવાની જરૂર પડશે, બાકી બીજી તમારે એક બી નસ કાઢવાની જરૂર નહીં પડે. તો આ રીતે થોડી કુમળી નસો હોય તો રહેવા દેશો તો પણ ચાલશે. તો આ રીતે બીજા પાનને પણ જાડો ભાગ છે એ કટ કરી કાઢી લઈશું અને પછી આ રીતે પાનનો રોલ કરી બને એટલા ઝીણા ઝીણા આ રીતે પાતળા સ્લાઈસ કરી અને બધા જ અળવીના પાનને આ રીતે કટ કરી લઈશું. તો નાના હોય તો 15 જેટલા પણ તમે લઈ શકો છો. તો હવે 3 તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદું લઈ એની પેસ્ટ બનાવી સાઈડમાં મૂકીશું. હવે આ પાતરા બનાવવા માટે એક બાઉલમાં તો લગભગ આ 2.5 કપ જેટલા પાતરાના પાન થયા છે. તો મેં પ્રેસ કરી અને ભરી એટલે 2 કપ જેટલા થયા. સાથે એમાં અડધો કપ ઝીણા કાપેલા લીલા ધાણા, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ જે આપણે વાટી છે એ ઉમેરીશું, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર. આપણે અહીંયા લીલા મરચાં તીખા લીધા છે એટલે એ પ્રમાણે ઓછું હું ઉમેરી રહી છું. અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, 1.5 થી 2 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, હિંગ 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરીશું અને સાથે 3 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાનો લોટ ઉમેરવાથી પાત્રા જ્યારે બની જશે પછી આપણે એને થોડા સાતળીશું તો એ ક્રિસ્પી થઈ જશે એકદમ સરળ રીતે. તો આ રીતે મેં બધી સામગ્રીઓને મિક્સ કરી દીધી. હવે 1 કપ ચણાનો લોટ ઉમેરીશું. તો અહીંયા મેં બેસન ઉમેર્યો છે, ઝીણો ચણાનો લોટ રેડીમેડ આવે. અને હવે 5 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરીશું. તો ગોળને ખમણી અને એક બાઉલમાં મેં લઈ લીધો હતો. 5 ટેબલસ્પૂન જેટલો મેજર કરી ગોળ ઉમેરી દેવાનો. તો આમાં ગળપણ અને ખટાશનું બેલેન્સ બહુ જરૂરી છે તો જ તમને ખાવામાં સારા લાગશે. તમે 1/4 કપ જેટલો પણ ગોળ ઉમેરી શકો છો. બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. 1 ટીસ્પૂન અજમો આ રીતે મસળી અને ઉમેરી દઈશું. અને હવે 1/4 કપ આંબલીનું પાણી, તો 3 મોટા ટુકડા મેં આંબલીના લઈ અને એને મેં એકદમ ગરમ પાણીમાં પલાળી દીધા હતા. તો લગભગ મેં 1/4 કપથી થોડો ઉપર પાણીમાં પલાળ્યા હતા અને પછી મેં આંબલીનું પાણી જે નિતાર્યું એમાંથી 1/4 કપ જેટલું નીકળ્યું એ મેં પાણી ઉમેર્યું. તમારે જો અહીંયા આંબલીના રસાના જગ્યાએ લીંબુનો રસ ઉમેરવો હોય તો તમારે અહીંયા 2 નાના લીંબુનો રસ નીચોવી દેવાનો. તો તમારે પાણીનું પ્રમાણ વધારે વાપરવું પડશે. હવે 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી મિક્સ કરી દઈશું. તો તેલ એકદમ ઓછું જ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી હવે થોડું થોડું તો લગભગ 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તમે પાણી છાંટશો એટલે ઢીલું એવું બેટર તૈયાર થઈ જશે. તો આ બેટર છે એ બિલકુલ કઠણ ન રહેવું જોઈએ. જો તમને લાગે થોડું કઠણ છે તો પાણી છાંટી અને ઢીલું કરવાનું. તો એકદમ સોફ્ટ રાખવાનું છે. એકદમ જો કઠણ રાખશો તો ખાતા ટાઈમે આ તમને ડ્રાય લાગશે. તો આપણે આમાં ઈનો કે બેકિંગ સોડા કાંઈ ઉમેરવાના નથી, એટલા માટે બેટર થોડું ઢીલું રાખવું જરૂરી છે. તો તમે જોઈ શકો છો બેટર આવું તૈયાર છે. હવે આપણે એક પ્લેટ લેશું અને એમાં 1/4 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને પ્લેટને એકદમ સારી રીતે સાઈડ પણ આ રીતે ગ્રીસ કરી લઈશું. અને હવે જે મિશ્રણ આપણે બનાવ્યું છે એ પ્લેટમાં આ રીતે અડધી સાઈડ ઉમેરી દઈશું અને આપણે એને પ્રેસ કરી અને અડધી પ્લેટમાં આ રીતે ફેલાવી દઈશું. તો હળવા હાથે પ્રેસ કરી અને આ રીતે આપણે ફેલાવી દેવાનું છે. આ રીતે ઉપરથી તલ છાંટી દઈશું. તમે વઘારમાં પણ વાપરી શકો, અહીંયા તમારે ન છાંટવા હોય તો પણ ચાલે. તો હવે પ્લેટ સ્ટીમ કરવા માટે તૈયાર છે.
તો મેં અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું 4 થી 5 કપ જેટલું, અને એમાં આપણે આ પ્લેટ મૂકી દઈશું. પાણી ગરમ થઈ જાય પછી પ્લેટ મૂકી દઈશું અને હાઈ ફ્લેમ પર 12થી 15 મિનિટ માટે બાફીશું. તો લગભગ 12 મિનિટમાં આ તૈયાર થઈ જશે, પણ મેં 15 મિનિટ જેવું થવા દીધું છે. 15 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દઈશું અને નાઇફના મદદથી ચેક કરીશું. તો બેટર છે એ બિલકુલ નાઇફ સાથે ચીપકતું નથી, તો મીન્સ તૈયાર છે. હલકું 3થી 4 મિનિટ જેવું એને ઠંડુ થવા દઈશું અને પછી આપણે એના આ રીતે નાના નાના પીસીસ કરી લઈશું. તો બહુ મોટા પીસીસ નહીં કરવાના, બાઇટિંગ સાઇઝ હોય એવા પીસીસ કરવાના. તો તમારે જો એને ફરસાણ તરીકે સર્વ કરવું હોય તો તમે સાઈડમાં સર્વ કરી શકો છો. તો હલકું ઠંડુ થાય પછી જ તમારે એને કટ કરવાનું છે અને પછી આપણે આ રીતે એને સેપરેટ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આ તમે પાત્રા બાઇટ્સ પણ કહી શકો છો, તૈયાર થઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરીશું. એના માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં 1 થી 2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે 1 થી 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. હલકા મીઠા લીમડાના પાન સતળાય એટલે જે આપણે ટુકડા કર્યા છે પાત્રાના એ ઉમેરી દઈશું અને આપણે એને એક સાઈડથી 1 થી 2 મિનિટ જેવું સાતળીશું અને બીજી સાઈડથી પણ 1 થી 2 મિનિટ જેવું સાતળીશું. ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખીશું એટલે જે લેયર હોય પાત્રાના ઉપરના સાઈડનું, જે સાઈડ તમે શેકશો એ ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું, પછી તમારે એક સાઈડથી આ રીતે થવા દેવાનું 1 થી 2 મિનિટ જેવું અને પછી સાઈડ ચેન્જ કરી લેવાની. પાછું તમારે બીજી સાઈડથી પણ 1 મિનિટ જેવું થવા દેવાનું એટલે એકદમ ક્રિસ્પી એવા પાત્રા તમારા તૈયાર થઈ ગયા છે. અને આ પાત્રાને ગરમ ગરમ જ સર્વ કરવાના. તો જો તમને પાત્રા બનાવવાનું બહુ ઝંઝટવાળું લાગતું હોય તો આ રીતે એકદમ સરળ છે. ઉપરથી લીલા ધાણા છાંટી દઈશું, મિક્સ કરી દઈશું અને આપણા ગરમ ગરમ પાત્રા બાઇટ્સ સર્વ કરવા માટે તૈયાર છે. તો વીંટા વાળવાની ઝંઝટ વગર કે નસો કાઢવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા સ્વાદમાં તમને પાત્રા કરતાં પણ આ બહુ ભાવશે. તો આ રેસિપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફુદીના ધાણાની ચટણી સાથે હું એને સર્વ કરી રહી છું. અને લાસ્ટમાં ભરેલા મરચાં. તો તમે સિમ્પલ સાતળેલા મરચાં પણ બનાવી શકો, પણ ભરેલા મરચાં છે એ 2-3 દિવસ સુધી ખાઈ શકો. મરચાંના ભજીયા ભૂલાવી દે એવા આજે આપણે નવી રીતે ભરેલા મરચાં, તો તમને શાકની પણ જરૂર નહીં પડે એવા ટેસ્ટી, એકલા પણ ખાઈ શકો, રોટલી સાથે પણ ખાઈ શકો એવા આજે આપણે ભરેલા મરચાં બનાવીશું. તો ભરેલા મરચાં બનાવવા માટે આપણે મરચાંની વેરાયટી, તો જે ભાવનગરી મરચાં આવે એ કે પછી આ રીતે જે દેખાય મરચાં મોળા હોય છે, આમાં જે બિયા અને નસો તમે ન કાઢો તો પણ તમને તીખા નહીં લાગે. મોળી વેરાયટીના આવા મરચાં તમારે પસંદ કરીને લેવાના છે. જો તીખા લેશો તો તમે બિલકુલ ખાઈ નહીં શકો. તો અહીંયા મેં લગભગ 10થી 12 મરચાં લીધા છે. તમારે જોવે એ રીતે લઈ લેવાના. વચ્ચેથી આ રીતે એને સ્લીટ કરીશું અને એમાંથી બિયા અને નસોનો ભાગ છે એ કાઢી લઈશું. તો અહીંયા મરચાં સારું એવું આપણે સ્ટફિંગ કરી શકીએ એટલા માટે. તો જો તમને લાગે કે બહુ વધારે તમારે બિયા અને નસો નથી કાઢવા, થોડા થોડા તમારે કાઢી અને આ રીતે બધા મરચાંને રેડી કરવાના છે. અમુક લોકો બિયા અને નસો રહેવા દેતા હોય છે, તીખા નથી હોતા એટલે. તો તમારા પર છે. તો આ રીતે બધા મરચાંને વચ્ચેથી હું સ્લીટ કરી અને એમાંથી બિયાનો ભાગ અને નસોનો ભાગ કાઢી સ્લીટ કરી મેં રેડી કરી લીધા. હવે સ્ટફિંગ માટે આપણે શીંગના દાણા 1/4 કપ જેટલા શીંગના દાણા મીડિયમ પેન તમારે ગરમ કરવાની અને મીડિયમ ફ્લેમ પર 3થી 4 મિનિટ તો શીંગદાણા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાના છે. શેકાઈ જશે એટલે આ રીતે શીંગદાણા છે એ ક્રિસ્પી થઈ જશે અને ફોતરા ઇઝીલી નીકળી જશે. એટલે આ રીતે ક્રિસ્પી થઈ ગયા. હું એને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દઈશ. હવે આ જ પેનમાં આપણે 4 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને એને પણ આપણે હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો એ માત્ર 1 થી 2 જ મિનિટમાં ક્રિસ્પી એવા થઈ જશે. તો તલ ક્રિસ્પી થઈ ગયા, એને આપણે એક વાટકીમાં કાઢી લઈશું. આ જ પેનમાં હવે
અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં આપણે 1/4 કપ જેટલો બેસન લઈ અને બેસનને આપણે તો ચણાના લોટને એકદમ સારી રીતે તમારે શેકી લેવાનો છે. આ રેસિપીમાં તમારે જો ચણાનો લોટ શેકવો ન હોય તો ગાંઠિયા તમારા પાસે હોય તો એનો પાવડર કરીને પણ વાપરી શકો. સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને 2થી 3 મિનિટ તો અરોમેટિક થાય, સારી એવી સુગંધ આવે અને હલકો બદામી કલર થાય ત્યાં સુધી તમારે શેકવાનો છે. તો હવે સારી રીતે શેકાઈ ગયો. આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું. ગેસની આંચ મેં બંધ કરી દીધી. હવે શીંગના જે દાણા શેક્યા હતા એના મેં ફોતરા કાઢી લીધા છે. એને આપણે મિક્સર જારમાં ઉમેરીશું. સાથે તલ જે શેક્યા છે એ પણ ઉમેરી દઈશું અને એનો અધકચરો એવો પાવડર, તો એકદમ ફાઇન નહીં કરે, થોડા દાણા દાણા દેખાય એવો પાવડર આવો મેં કરી લીધો. એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એમાં શેકેલો ચણાનો લોટ, બેસન 1/4 કપ જેટલો મેં ઉમેરી દીધો. અડધો ટીસ્પૂન અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 2થી 3 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર. એનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તમારે થોડું વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો. અડધી ટીસ્પૂન જેટલો લીંબુનો રસ, બહુ વધારે નહીં, થોડો ટેસ્ટ પૂરતું જ ઉમેરવાનું છે. 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, તો મરચાંના ભાગનું પણ મેં અત્યારે જ ઉમેરી દીધું છે. અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, મરચાં તીખા હોય તો નથી ઉમેરવાનું. 1 ચપટી જેટલી ખાંડ, 1 ચપટી જેટલો ગરમ મસાલો. મરચાં છે એ મોળા હોય એટલે આપણે આ રીતે એને મસાલેદાર બનાવવાના છે. તો 1/4 ટીસ્પૂન કે 1 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો. 1/4 ટીસ્પૂન જેટલું આદું ખમણીને ઉમેરીશું. તમારે વધારે ઉમેરવું હોય તો થોડું વધારે પણ ઉમેરી શકો. હવે લસણ ખાતા હોય તો 1/4 કપ જેટલું લીલું લસણ ન હોય તો સૂકું લસણ 1 ટીસ્પૂન જેટલું, 1/4 કપ જેટલા લીલા ધાણા મેં ઉમેરી અને આપણે આ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે સૂકું તમે મિક્સ કરી દો. પછી આપણે એમાં બાઇન્ડિંગ માટે અને થોડો મસાલો સારી રીતે શેકાય એટલે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ મેં ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દીધું. આ રીતે હવે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે મરચાંમાં આ રીતે સ્ટફિંગ, તો મરચું કેટલું નાનું મોટું છે એ રીતે લગભગ અડધો ટેબલ સ્પૂનથી 1 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ તમારે થોડું હલકું આ રીતે પ્રેસ કરી અને ભરી દેવાનું. તો આ રીતે હું બધા જ મરચાં ભરીને રેડી કરી લઈશ અને થોડો જે મસાલો બચશે એ આપણે મરચાં જ્યારે સતળાઈ જાય ત્યારે સ્પ્રિંકલ કરીશું એટલે એકદમ ટેસ્ટી એવો બનશે. તો બધા મરચાં મેં ભરી લીધા. હવે એક પેનમાં આપણે 1થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા ઓછું તેલ લેશો તો પણ ચાલશે. આપણે પાણી થોડું છાંટી અને મરચાં એકદમ સારી રીતે કૂક કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે મરચાં છે એ ગરમ તેલમાં અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આ રીતે જેટલા આવે એટલા એકવાર કડાઈમાં તમારે મૂકી દેવાના. આ રીતે હવે મીડિયમ ફ્લેમ પર આપણે એને ઢાંકી 2 મિનિટ માટે થવા દેવાનું છે. તો મીડિયમ ટુ લો ફ્લેમ મેં રાખી હતી. એકદમ જો તમે હાઈ રાખશો તો મરચાં એક સાઈડથી બળી જશે એટલે ધ્યાન રાખવાનું. હવે મરચાંને મેં બીજી સાઈડ પણ આ રીતે સાઈડ ચેન્જ કરી અને 2 મિનિટ જેવા ઢાંકી થવા દીધા. આ રીતે તમને લાગે કે હજી એક સાઈડ કાચા જેવા છે તો ફ્લિપ કરી પાછા તમારે એક સાઈડ હજી એને થવા દેવાના. તો 3 ટાઈમ તમારે આ રીતે 6 મિનિટ જેવું લાગશે. 6 મિનિટ પછી આપણે આ રીતે જે સ્ટફિંગનો મસાલો બચ્યો છે ભર્યો એ આપણે આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. હલકું આ રીતે મિક્સ કરીશું. તો આ રીતે અને મરચાં એકદમ સારી રીતે હવે સતળાઈ સોફ્ટ થઈ ગયા છે. તો પણ જો મરચાંની સ્કીન જાડી હોય તો મરચાં નહીં થાય, એટલા માટે આ રીતે તમે મિક્સ કરી દો. પછી તમારે એમાં પાણી છાંટવાનું છે. તો 3થી 4 ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટી દેવાનું આ રીતે અને પાછું તમારે એને ઢાંકી દેવાનું. 1 મિનિટ જેવું થવા દેશું કે 1થી 2 મિનિટ અને પાછું આપણે ખોલી ચેક કરીશું. હજી થોડું પાણી છાંટીશું એટલે જે મસાલો છે એ ડ્રાય છે, એ બળે નહીં અને સાથે તેલની પણ તમને ઓછી જરૂર પડશે. રેગ્યુલર જે મરચાં બધા તળતા હોય મોસ્ટલી વધારે તેલ નાખતા હોય, પણ આ રીતે તમે પાણી છાંટશો તો ઓછા તેલમાં પણ સારા એવા મરચાં સતળાઈ જશે. તો આ રીતે લગભગ 4 મિનિટ જેવું મેં થવા દીધું અને મરચાં એકદમ પરફેક્ટ સોફ્ટ એવા રેડી થઈ ગયા. આ મરચાં તમે એકલા પણ ખાઈ શકો એટલા ટેસ્ટી બન્યા છે. રોટલી સાથે, ભાખરી સાથે કે થેપલા કે કોઈ પરાઠા સાથે પણ ખાઈ શકો. દાળ ભાત સાથે સાઈડમાં પણ ખાઈ શકો.
કોઈ પણ ફરસાણ સાથે પણ ખાઈ શકો. જો આ રીતે ભરેલા મરચાં તો તમે બહુ જ ખાધા હશે. કાઠિયાવાડી રીત કરતાં મેં થોડા અલગ બનાવ્યા છે, તો એકવાર તમે આ રીતે ભરેલા મરચાંની રેસીપી ટ્રાય કરજો. તમે વારંવાર બનાવીને ખાઓ એટલા ટેસ્ટી એવા લાગે છે. અને આ મરચાં છે એકદમ સોફ્ટ પરફેક્ટ એવા કૂક થઈને તૈયાર થઈ ગયા. તો રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.